ચાલો ભાઈ હાલો બાપાની મટીએ રીંગણાની પાર્ટી હો ભાઈ જો હાલો ફૂલ બાકાજી જો ભાઈ હા ઓલા આર્મી મોટે ભાગ બોલા હે તને તો લે ચાલ એ પછી લાડાટું છે કાંદાનો ગ્રેવી કરવાનો છીણવાનો છે કે ભાઈ સ્લાડ એ એવું છે હા એ તો ભાઈ જાતે હા એ આ જેતીઓ છે ને આવું જ કામ કરે તો શાક બની ગયું હોય જો આને પર ધાણા આપણે નાખી મારો હાડો બનાવે છે સ્પેશિયલ શાક જો અમારા પટેલ આવી ગયા ભાઈ પટેલ ને બતાવો જો અમારા પટેલ છે હો મારા હાડાએ આજે કોયરાઓને ધૂળેટી નિમિત્તે બધાને આખા રીંગણા બનાવીને ખવડાવ્યા છે હવે જોઈએ છે શાક કેવું બન્યું છે જીગા રેડી ભાઈ જીગા વાડી કરતા બી એમ બન્યું બાકી બાપાને પણ મઢુલી અમે પ્રોગ્રામ કર્યો છે આખા રીંગણાનો તો બાપાને પેલા થાળ તો જોવો પડે કારણ કે બાપાને જમાડ્યા વગર અમારે ક્યારેય ન જમવું બાપાને થાળ જમી આપડે બજરંગદાસ બાપા એ બાપા અમારી રક્ષા કરજો અમારા બધા ભાઈબંધોને સૌથી ખુશીથી શાંતિથી રાખજો બોલો શ્રી બજરંગદાસ બાપાની બાપા જય જય સીતારામ અમારા ભાઈબંધો બધા બેહી ગયા છે જો ભાઈ પંગત લઈ તમારા મસાલા નો ટમેટા બીજા હતા પેલા વાત આવડ છે બદલ લે જાશે મસાલો હોય નાખો ઠીકડો અમારી બાપા અમારા બધા મિત્રોનું સન્માન કરેલું હતું એટલે અમે ખાસ અમારા ઉત્તમભાઈને આમંત્રણ આપ્યું હતું અમારા આમંત્રણ ને માન આપીને અમારા ઉત્તમભાઈ અમારી સાથે જમવા પધાર્યા એ બદલ તેમનો ખૂબ ખૂબ આભાર કેમ છો ઉત્તમભાઈ મજા આવી વાત બરાબર છે ભાઈ અમારા ખાસ મિત્ર છે પરમ મિત્ર છે હસુભાઈ જીગા પોંચાર ધવલ અક્ષય અમારા ધવલભાઈ કેવું છે શાક કેવું છે ભાઈ એક નંબર ભાઈ આ અમારા વિજય ધવલભાઈ મજા આવી ભાઈ શાક ખાવાની ગ્રેવી ઓર અક્કી બે કેમ લાગે શાક હા ભાઈ અમારા સ્પોન્સર છે શાક બનાવવાના કેમ ભાઈ શાક એક નંબર બનાવ્યો તમે તો અમારા રુદ્રભાઈ છાસ વાળા અમારા વીએસ ગોહિલ ભાઈ ભાઈ જમાવટ ચિરાગભાઈ અમારા રાજુભાઈ મજા આવે ને ખાવાની અમારા વાકાભાઈ છાસ પીએ બરાબર અમારા વિપુલભાઈ મજા આવે છાસ પીવાની લો થોડોક રિવ્યુ આપો તમે હાડાએ શાક એક નંબર બનાવ્યું છે કોઈને બનાવવું હોય તો એને કહેજો એટલે એ તમારા ઘરે આવીને બનાવી આપશે શું કેવું છે ભાઈ તમારે બનાવી છે તમારા શાક શું તમારા શું પ્રસંગ ઓર્ડર લેવામાં આવશે એટલે જેનો ભાઈ કોન્ટેક્ટ નંબર તમે નાખી દેવું ભાઈ પછી જોઈને આવી જાજો તમારે જેને બનાવવું હોય 200 રૂપિયા કોન્ટેક્ટ કરીને આવજો સાધન સામગ્રી તમારી બરાબર 200 રૂપિયા ફીસ કામ અમે કરી દેવું તમને અને તમારી રસોઈમાં કાઈ ઘટે નહીં બરાબર માનનો ભાવ અમારો હા માન તમારો ભાવ અમારો માન તમારો અને ભાવ અમારો બાપા બજરંગદાસ બાપા જો આ બેઠા અને એના રાજમાં બેહીને જમવાની કઈ મજા આવે ભાઈ હા ભાઈ
બાપાના ધામમાં જે પ્રસાદી લેવાની મજા આવે ને ભાઈ ઈ તમારી જેવી હોટલમાં નથી આવતી ભાઈ એટલે બાપાના ઓટલે બેહીને તમે રોટલો ખાજો તો તમે આગળ વધશો બાકી કાંઈ નહીં થાય તમારું બોલો બજરંગદાસ બાપાને